ગુજરાતમાં જે પ્રકારે ગુનાખોરીના આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે, તો બીજી બાજુ જે પ્રકારે ગુજરાતને ભારતમાં જે રીતે નેતાઓ તેમના ઉદાહરણ આપતા હતા અને કહેતા હતા કે આ ગુજરાત તે સુરક્ષિત છે અને અહીંયા મહિલાઓ અડધી રાત્રે પણ બહાર નીકળી શકે છે, પરંતુ વાસ્તવિકતામાં હાલ ગુજરાતમાં જે પ્રકારે દુષ્કર્મના અને છેડતીના બનાવો સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે અને તેને જ લઈને વિપક્ષ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં અત્યારે જંગલ રાજ ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ, અને તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારના આંકડાઓ જે જાહેર થાય છે તેમાં ગુજરાતમાં દર વર્ષે 30,000 જેટલા કેસો વધી રહ્યા છે। 2022માં 1,30,000 કેસો નોંધાયા હતા, 2023માં 1,75,000 કેસ નોંધાયા હતા, 2024માં 1,62,000 કેસ નોંધાયા હતા। મતલબ કે ગુજરાતમાં લોકો કાયદો અને વ્યવસ્થાને લઈને ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। ધોળા દિવસે લૂંટ, ખૂન, બળાત્કાર, ચીટિંગ, સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે અને ગુનેગારોને સરકારનો કે પોલીસનો ડર જ નથી રહ્યો। એક સમયે કહેવાતું હતું કે બહેન દીકરીઓ રાત્રે આરામથી ફરવા ગુજરાતમાં જઈ શકે એટલું ગુજરાત સુરક્ષિત છે, અને આજે ધોળા દિવસે પણ દીકરીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે અને તેના કારણે હવે મા બાપને ડર લાગી રહ્યો છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું છે તે સાંભળીએ। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। ગુજરાતમાં જંગલ રાજ ચાલે છે, આ હું નથી કહેતો। કેન્દ્ર સરકારના આંકડાઓએ જાહેર કર્યું છે કે ગુજરાતની અંદર દર વર્ષે 30,000 જેટલા કેસો વધે છે। 2022ની અંદર 1,30,000 કેસો નોંધાયા, 2023ની અંદર 1,75,000 કેસો નોંધાયા, 2024ની અંદર 1,65,000 કેસો નોંધાયા। મતલબ કે ગુજરાતની અંદર લોકો કાયદો અને વ્યવસ્થાને લઈને ત્રાહિમામ છે। ધોળા દિવસે ધાડ, લૂંટ, ખૂન, બળાત્કાર, ચીટિંગ, સાયબર ક્રાઇમ અનેક ઘટનાઓ જે છે એ આજે ગુજરાતની અંદર ધડલ્લે બની રહી છે। ગુનેગારોને બિલકુલ સરકારનો કે પોલીસનો ડર નથી। એક સમયનું સુરક્ષિત ગુજરાત કે જ્યાં બેન દીકરીઓ રાત્રે પણ ફરવા જઈ શકતી, ઘરની બહાર નીકળી શકતી, આજે સ્થિતિ એ છે કે ધોળા દિવસે પણ દીકરીઓ બહાર નીકળે તો મા બાપને ડર લાગે છે। કેટલી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં તો નોંધાતી જ નથી। આ ભાજપના ગુનેગારોની સામે તો ફરિયાદો જ નોંધાતી નથી, આ ચોપડે નથી નોંધાય। નાના મોટા સ્નેન ચેન ખેંચવાની ઘટના હોય કે મોબાઈલ ચોરીની ઘટના હોય, આવી તો ચોપડે નોંધાતી જ નથી। એની સિવાયના ગંભીર ગુનાઓ જે છે એનો જ તે આ આંકડો છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલું છે કે આ ડબલ એન્જિનની સરકાર તદ્દન ફેલ છે। આવું કેમ? એક સમયના સમૃદ્ધ અને સુખી સુરક્ષિત ગુજરાતને આ હદે પહોંચાડવાનું કામ ભાજપે કર્યું કેમ? કેમ કે ભાજપે સત્તાના અતિરેકથી પોતાની સત્તા ટકાવી રાખવા માત્ર પોલીસનો ઉપયોગ કરે છે। લોકો ઉપર લાઠીચાર્જ કરવો, વિરોધીઓનો અવાજ દબાવવો, સોશિયલ મીડિયાની પર કોણ શું લખે છે, સરકાર વિરુદ્ધ લખે તો એના પર કાર્યવાહી કરવી, દારૂના અડ્ડાઓ ચલાવવા, ડ્રગ્સની ડિલિવરીઓ કરવી, આ તમામ કામ જે છે એ ભાજપ આજે પોલીસ પાસે કરાવે છે। પોલીસ પાસે લોકોની સુરક્ષા કરવાનું કામ નહીં, લોકોને ડરાવવાનું કામ જે છે એ ભાજપ આજે પોલીસ પાસે કરાવે છે। અને એટલે આ ગુજરાતની આ સ્થિતિ છે। આ સત્તાનો અતિરેક હર્ષ સંઘવી ગૃહમંત્રી ફાકા ફોજદારી કરતા આખા દેશમાં ગુજરાતમાં રીલ બનાવતા ફરે છે, પણ ગુજરાતની સુરક્ષાની જેની પર જવાબદારી છે એ વ્યક્તિઓ તદ્દન ફેલ ગયા છે। અને એટલા માટે આ લોકોને તો કશું કહેવાનો કોઈ મતલબ નથી, કેમ કે સત્તાનો નશો મગજમાં ચડ્યો છે। પણ ગુજરાતની જનતાને વિનંતી કરીએ છીએ કે આ સત્તાના અતિરેકે આપણને અસુરક્ષિત બનાવ્યા છે, આર્થિક રીતે પાયમાલ બનાવ્યા છે। જાગવાની જરૂર છે, જાગીએ અને લોકતંત્રની રક્ષણ કરીએ, આવા તાનાશાહોને ઘર ભેગા કરવાનું કામ કરીએ। જય હિન્દ, જય ભારત,
જય જય ગરવી ગુજરાત. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે એક સમયના સુખી સમૃદ્ધ અને સુરક્ષિત ગુજરાતને આ સ્થિતિમાં પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે, કારણ કે ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા પોલીસનો દુરુપયોગ કરે છે, લોકો પર લાઠીચાર્જ કરાવો, વિરોધીઓનો અવાજ દબાવો, સોશિયલ મીડિયા પર કોઈ સરકાર વિરુદ્ધ કંઈ લખે તો તેના સામે કાર્યવાહી કરવી અને દારૂના અડ્ડાઓ ચલાવવા, ડ્રગ્સની ડિલિવરી કરાવી, આવા તમામ કામ ભાજપ પોલીસ પાસે કરાવી રહી હોવાનો આક્ષેપ મનોજ સોરઠિયાએ કર્યો છે. પોલીસ પાસે લોકોની સુરક્ષાનું નહીં પરંતુ લોકોને ડરાવવાનું કામ કરાવવામાં આવી રહ્યું છે, તે પ્રકારના આક્ષેપ થયા છે. અને હાલ ગુજરાતમાં જે પ્રકારે અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ગુનાખોરીના જે આંકડા આવી રહ્યા છે તે ચિંતાજનક છે અને તેને જ લઈને વિપક્ષ દ્વારા અત્યારે સરકાર ઉપર પ્રહાર કર્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.